અમારા ઘરે એક શિક્ષક ભાડે રહેતા હતા. એક દિવસ તે મારા ઘરે આવ્યા. હું કામ કરી રહી હતી. અડધી કલાક સુધી નમસ્કાર મિત્રો, મારું નામ કવિતા છે અને મારી ઉંમર 40 વર્ષની છે. હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું. મારો પરિવાર ખૂબ જ પૈસાદાર છે, એટલે અમારી પાસે ઘણી બધી જમીન છે અને મારી પતિને નજીકના શહેરમાં સારો એવો ધંધો પણ ચાલે છે અને પૈસાદાર હોવાથી અમારું ઘર ખૂબ જ મોટું છે. અમારા ગામની નિશાળમાં ભણાવતા 2 શિક્ષકો અમારા ઘરની રૂમમાં ભાડે રહે છે. જ્યારે અમે ઘર બનાવ્યું હતું ત્યારે મારા પતિએ વિચાર્યું હતું કે આપણે 2 રૂમ અલગથી બનાવીએ, જેથી ગામના કોઈ શિક્ષક આવે તો અહીંયા ભાડે રહી શકે. એટલે છોકરાઓને ભણવાનું માટે થોડા દિવસ પહેલાં અમારા ઘરે 2 શિક્ષકો રહેતા. તેમાંથી એકની બદલી બીજા ગામમાં થઈ ગઈ, એટલે હવે એક શિક્ષક અમારા ઘરે રહે છે. તેનું નામ મહેશભાઈ છે. હવે મહેશભાઈ પણ એકલા પડી ગયા હતા. જ્યારે પણ હું મારા ઘરનું કામ કરતી હોઉં ત્યારે તે પોતાની રૂમમાં બેઠા બેઠા મને જોયા કરતા. જોઈને મને હંમેશા એવું લાગતું કે મહેશભાઈ અહીંયા પોતાની પત્ની વગર રહે છે. એટલા માટે જેમ તેની પણ અધૂરી હશે. એટલે મને વિચાર આવ્યો કે જો અમારી બંનેની જિંદગી અધૂરી છે તો અમે બંને એકબીજાને મદદ કરી શકીએ છીએ. એટલે બીજા દિવસે મહેશભાઈ સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું. સવારે 10 વાગે એટલે હું મહેશભાઈને ચા પીવા માટે મારા ઘરે બોલાવતી. તે રોજ ચા પીવે છે અને 10:30 વાગ્યા સુધી મારા ઘરે બેસીને અને પછી નિશાળે જતા રહેતા. તે રોજ મારા ઘરે ચા પીવા આવતા લાગ્યા. હવે તો હું ના બોલવાનું તો પણ તે સામેથી 10 વાગે એટલે ઘરે આવી જાય. ઘરે આવીને કહેતા, ભાભી ચા બનાવો, તમારા હાથની પીએ લઉં અને પછી હું નિશાળે ભેગો થાઉં. થોડા સમય તેની નજર પણ મારા માટે બદલાઈ ગઈ એવું લાગતું હતું. હવે જ્યારે તે મારી સામે જોતા ત્યારે મારા ચહેરા કરતાં તેની નજર મારા ડાબલા પર વધારે પડતી. એક દિવસ મારે સ્નાન કરવાનું થોડું મોડું થયું. હું 10 વાગે સ્નાન કરવા ગઈ અને થોડીવાર બાદ મહેશભાઈ ઘરે આવ્યા અને આવીને બોલ્યા, ભાભી ચા બનાવો. હવે તમારા હાથની ચા પીધી પછી હું નિશાળે ભેગો થાઉં. એટલા મેં તેને કંઈ જવાબ આપ્યો નહીં. હું મારા બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને સ્નાન કરતી હતી. મહેશભાઈ મને જોવા માટે મારા બાથરૂમની નજીક આવ્યા અને મને છુપાઈને જોવા લાગ્યા. મને તો ખબર હતી કે કોઈ મારી પાછળ ઊભું રહીને મને જોઈ રહ્યું છે અને આ કોઈ બીજું ન હતું. મહેશભાઈ પોતાના હતા. સ્નાન કરીને જેવી હું ઊભી થઈ અને પાછળ ફરી તો મહેશભાઈ સામે ઊભા રહ્યા. મહેશભાઈ સમજી ગયા હતા કે ત્યારબાદ તે અંદર આવ્યા અને ત્યાં જ બાકી વાળી અને અડધી કલાક સુધી કપડાં ધોવાનું કામ શરૂ કરી દીધું. ત્યારબાદ મહેશભાઈ રોજ સવારે 10 વાગે આવે, અડધી કલાક કપડાં ધોવે અને નિશાળે જતા રહે. હવે તો અમારા આ રોજનો કાર્યક્રમ બની ગયો. હવે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. વિડીયોમાં પાત્રો અને વાર્તા ધર્મ કે કાલ્પનિક છે અને કોઈ પણ ધર્મ પર જાતિ પર લાગુ પડતી નથી. ટાટા બાય બાય મિત્રો.